દર્શક મિત્રો, હું નિધિ ફુલતરિયા એબીજી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। પાટણ અને બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત વરસી રહેલા અતિ ભારે વરસાદના કારણે કુદરતી આફતનું સર્જન થયું છે। કચ્છના ભચાઉ તાલુકાના અધોઈ ગામની ઉદયપુર પ્રાથમિક શાળા અનેકવાર વિવાદો રહી છે, ત્યારે શાળામાં કથળતા શિક્ષણને લઈને ધનસુરાથી હિંમતનગરને જોડતા રોડનો ડાયવર્ઝન ધોવાયો। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમાચાર જોઈએ વિગતવાર। પાટણ અને બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત વરસી રહેલા અતિ ભારે વરસાદના કારણે કુદરતી આફતનું સર્જન થયું છે। પાટણ અને બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસી રહેલા અતિ ભારે વરસાદના કારણે કુદરતી આફતનું સર્જન થયું છે, ત્યારે ઉત્તર ગુજરાતની નદીઓના નીર હવે કચ્છના નાના રણમાં પ્રવેશી રહ્યા હોય વાગડના 18 ગામ અને 27 વાંધના લોકોને જિલ્લા વહીવટી તંત્રએ એલર્ટ રહેવા સૂચના આપી છે। રાપર મામલતદાર કચેરીથી પ્રાપ્ત વિગતો અનુસાર રાપરના નાંદા, સુખપર, વરણુ, બાભણસર, ટગા, આડેસર, લખપત, મોમાઈમોરા, સણવા, માણાબા, કુંભારિયા, પલાસવા, મેવાસા, થોરિયારી, માનગઢ, ગાગોદર, મોવાણા અને લોદરાણી સહિતના રણકાંઠાના 18 ગામ અને 27 વાંધના લોકોને સંભવિત જળ ભરાવાની પરિસ્થિતિમાં ફસાઈ ના જવાય તે માટે સાવધાન રહેવા તાકીદ કરાઈ છે। રાજસ્થાન ઉત્તર ગુજરાતમાં થઈને વહેતી બનાસ, સરસ્વતી, સીપુ, મેશ્વો, રૂપેણ વગેરે નદીના પાણી નાના રણમાં થઈને મોટા રણ મારફતે દરિયામાં જાય છે। જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું કે પરિસ્થિતિને અનુલક્ષીને અમે સ્થાનિક તલાટીઓના રણમાં સરપંચોને સૂચના રણકાંઠાના વિસ્તારોમાં અંદાજે રહેલા અગરિયાઓને પણ તાકીદે સલામત સ્થળે પહોંચી જવા સૂચના અપાઈ હોવાનું કલેક્ટરે જણાવ્યું છે। 16,000ની વસ્તી વસવાટ કરે છે, જરૂર પડી અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા પણ તંત્રએ તૈયારી કરી લીધી છે। ઉત્તર ગુજરાતની ગાંડીતુર નદીઓના નીરની આવક રણમાં શરૂ થઈ ગઈ હોવાનું રાઉન્ડમાં નીકળેલા રાપર પીએસઆઈ ગઢવીએ જણાવ્યું છે। સંભવત આજે રાત્રે કચ્છનું નાનું રણ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની નદીઓના ઘસમસતા વહેણમાં ગરકાવ થઈ જવાની શક્યતા છે। પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર અમરાપરના રણમાં હાલ ભરપૂર પાણી ભરાયેલા છે અને રણ મહેરામણમાં ફેરવાઈ ગયું છે। અમરાપરના રણમાં હાલ ભરપૂર પાણી ભરાયેલા છે અને રણ મહેરામણમાં ફેરવાઈ ગયું છે। પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી CJ પટેલ, પૂર્વ કચ્છ પોલીસ વડા ભાવનાબેન પટેલ, પ્રાંત અધિકારી નવલદાન ગઢવી વગેરે અધિકારીઓ દ્વારા સતત સમીક્ષા કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, એબીજી ન્યૂઝ। કચ્છના ભચાઉ તાલુકાના અધોઈ ગામની ઉદયપુર પ્રાથમિક શાળા અનેકવાર વિવાદો રહી છે, ત્યારે શાળામાં કથળતા શિક્ષણને લઈને કચ્છના ભચાઉ તાલુકાના અધોઈ ગામની ઉદયપુર પ્રાથમિક શાળા અનેકવાર વિવાદો રહી છે, ત્યારે શાળામાં કથળતા શિક્ષકને લઈને ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં શાળાને તાળાબંધી કરાઈ હતી। શાળાના મુખ્ય શિક્ષક સુભાષ ચંદ્રક નાયકના મનસ્વી વર્તનને કારણે શાળાના શિક્ષણ નીચું જતું રહેવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે શાળાના બાળકોના શિક્ષણથી કથળતી હાલતમાં જવાબદાર ફક્ત શાળાના મુખ્ય શિક્ષક છે। શિક્ષકના આંતરિક વિખવાદને લઈને બાળકોના શિક્ષણ પર અસર થઈ રહી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ કર્યો છે। સાથે જ આ શાળાના મુખ્ય શિક્ષક સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ગ્રામજનો ઉગ્ર પગલાં લેશે। સાથે જ અનેકવાર શિક્ષણ વિભાગમાં રજૂઆત છતાં શિક્ષણ વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। બ્યુરો રિપોર્ટ, એબીજી ન્યૂઝ કચ્છ। મારો પોતરો અહીંયા સ્કૂલમાં ભણે છે। છેલ્લા 2013થી સાલ 13 પછીની સાલમાં આ ધોઈની ઉદયપુર પ્રાથમિક શાળામાં 670 વિદ્યાર્થીઓ હતા। આજની તારીખમાં શિક્ષકોના ખટપટને કારણે, અંદરોઅંદરની ખટપટને કારણે અમારી આ ધોઈની ઉદયપુર શાળાનો તંત્ર એકદમ કથળેલું હોવાથી અને આજની તારીખમાં માત્ર 370 બાળકો છે, તો આ ખરેખર અમારા માટે ખેદજનક વાત છે। અને આ ધોઈ ઉદયપુરની શાળા ફર્સ્ટ નંબર આવેલી છે એવા અમારા કને મોજૂદ પુરાવા છે।
અને અમે જે કાંઈ શિક્ષણ બાબતની જે કાંઈ રજૂઆતો કરી છે, શિક્ષણાધિકારી, શિક્ષણ કમિશનરશ્રી અને છેટ અધિકારીઓ સાથે રૂબરૂ જ વાત કરેલ છે. તો આ બાબતમાં અમારો એક જ નિર્ણય છે, અમારો કોઈ વ્યક્તિગત કોઈ શિક્ષકનો કોઈ વિરોધ નથી. માત્ર કે માત્ર અમારી શાળાનું શિક્ષણ સુધરે એ જ અમારી અપેક્ષા છે. ભારત માતા કી જય. આધોઈ કુમાર શાળાની અંદર આજે અમારી પેટા સ્કૂલ છે. એ આજથી 3 વર્ષ પહેલાં નંબર 1 તાલુકાની અંદર નંબર 1 સ્કૂલ હતી. આજે એની અંદર ત્યારે 700 વિદ્યાર્થીઓ ભણતા હતા અને આ શાળાનો કેટલા વિદ્યાર્થીઓ બહાર જઈને પણ ઇનામ લઈ આવ્યા છે. પણ છેલ્લા 3 વર્ષથી એક મુખ્ય શિક્ષક અમારા નસીબે એવા મળી ગયા કે ગામને હેરાન કરે છે, લોકોને હેરાન કરે છે, સરકારી અધિકારીને ખોટા સાચા અને વ્યભિચારી માણસ છે અને આખા ગામને પરેશાન કરે છે, હેરાન કરે છે. અમે અનેક વખત આના માટે રજૂઆત કરવા શિક્ષણ અધિકારી પાસે, જિલ્લા વિકાસ અધિકારીએ, તાલુકા પંચાયતના સર્કલ પાસે એ બધા અહીંયા વિઝિટ લઈ ગયા અને શિક્ષણ અધિકારી પણ હમણાં અહીંયા આધોઈની અંદર અમારા બધાની આજે બોલાવી વિઝિટ લઈ ગયા. તેમ છતાં પણ આ લોકો અમે વાત કરી તો એ કહે છે કે તમારાથી કંઈ થવાનું નથી, તમે લોકો શું કરી લેવાના હતા. મારી ઉપર સુધીની લાગવગ છે અને ગામને ખોટી રીતે પરેશાન, ખોટી સાચી અરજીઓ કરી અને આજ દિવસ સુધી આ માણસ હેરાન કરે છે. તો આને માટે અમારી લોકોની ગામ વતી માંગણી છે કે આ શિક્ષક કોઈ પણ કાર્ય આ ગામ ચલાવી લેશે નહીં અને અમે જે થવાનું છે એ આગળ કાયદાકીય લડી લેશું એવી ગામ વતી હું ખાતરી આપું છું. આ ધનસુરાથી હિંમતનગરને જોડતા રોડનો ડાયવર્ઝન ધોવાયો. ડાયવર્ઝન ધોવાતા દોલપુર ગામ અને દોલપુર કંપા બન્યું સંપર્ક વિહોણું. પુલનું કામ ચાલુ હોવાથી અપાયું હતું ડાયવર્ઝન. 1000 થી વધુ વસ્તી ધરાવે છે દોલપુર ગામ. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે જનજીવન પર માઠી અસર વર્તાઈ છે. જિલ્લાના ધનસુરા, મોડાસા, બાયડ સહિતના પંથકમાં મન મૂકીને વરસેલા વરસાદને કારણે ચોમેર પાણી થઈ ગયું છે. જિલ્લાના ધનસુરામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા ખેતરો બેટમાં ફેરવાયા હતા. વરસાદ વધુ પડવાને કારણે ધનસુરાથી હિંમતનગર જતા રોડનો ડાયવર્ઝન ધોવાયો હતો. ધનસુરાથી 3 કિલોમીટર દૂર આવેલા પુલનું કામકાજ ચાલુ હોવાથી ડાયવર્ઝન આપવા આવ્યું હતું. ડાયવર્ઝન ધોવાઈ જતા દોલપુર ગામ અને દોલપુર કંપા સંપર્ક વિહોણા બન્યા હતા. 1000 થી વધુ વસ્તી ધરાવતા ગામ સંપર્ક વિહોણા બનતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સાથે જ જીવનમાં સાર્વત્રિક વરસાદ વરસતા માજુમ ડેમમાં 1000 ક્યુસેક, મેશ્વો ડેમમાં 3910 ક્યુસેક અને વેડી ડેમમાં 196 ક્યુસેક, વાત્રક ડેમમાં 650 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. એબીજી ન્યૂઝ અરવલ્લી. સૌરાષ્ટ્રમાં મેઘતાંડવથી સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ઘોડાપૂર આવેલ અને ગામડાઓ બેટની હાલતમાં સર્જાયેલ ત્યારે લીંબડી ભોગાવો નદીમાં પૂરમાં ડૂબતા 2 વ્યક્તિઓ અલગ અલગ જગ્યાએથી લાપતા થયા હતા. સૌરાષ્ટ્રમાં જળબંબાકાર વરસાદને કારણે લીંબડીથી 22 કિલોમીટર દૂર આવેલા વદોર ડેમ ઓવરફ્લો થતા એકાએક 3 દિવસ પહેલા ડેમના પાટિયા ખોલવામાં આવેલ. ત્યારે સૌકા ગામના રહેવાસી અને હાલ સુરેન્દ્રનગરના રહીશ ગોવિંદભાઈ રબારી સૌકા ગામે કોઈ કામ અર્થે આવે ત્યારે નદી વચ્ચેના પુલમાં પસાર થતા આ વ્યક્તિ પાણીના ઘેરામાં આવી જતા તણાઈ ગયે અને આ ગોવિંદભાઈનો કોઈ અતોપતો મળેલ નથી. ત્યારે આજ રીતે ગતકાલે લીંબડી ઉટડી પુલ ખાતે પણ કંઈક આવી દુર્ઘટના સર્જાઈ હતી. લીંબડીના ભોગાવા નામની નદીમાં ઘોડાપૂર આવતા આ પુલને નિહાળવા લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે બપોરની હર્ષામાં એક યુવાન પરસોત્તમભાઈ વાલજીભાઈ વલેરા આશરે ઉંમર વર્ષ 35 જેઓ આ પુલને નિહાળવા આવેલ અને આ યુવાનને વાઈ નામનો રોગ હોવાને કારણે એક ચક્કર આવતા આ પુલ પરથી લથડી પડે અને આ પાણીના વેગમાં તણાઈ જવા પામેલ. જે હાલ આજે બીજા દિવસ થયા છતાં પણ આ યુવાનો કોઈ પણ પ્રકારનો અતોપતો. તો હાલ આ બાબતે તંત્ર શું કરશે એ હવે જોવાનું રહ્યું. દીપકસિંહ વાઘેલા, એબીજી ન્યૂઝ, લીંબડી. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચાર જોઈએ વિગતવાર. હળવદ તાલુકાના સાપકડા અને ભલ ગામડામાં તસ્કરો ત્રાટક્યા. મંદિરમાંથી 3,71,000ની ચોરી. હળવદ તાલુકાના સાપકડા અને ભલ ગામડામાં 3 મંદિરોમાં તસ્કરો ત્રાટક્યા. સોના ચાંદીની સાથે 3,71,000ની ચોરીને અંજામ આપ્યો હતો.
સપકડા માતાજીના મઠમાં બુટ ભવાની મંદિર તેમજ ભલ ગામડામાં ગેલ માતાજીના મઠમાંથી નાની મોટી માતાજીની મૂર્તિ, સોનાની છત્તર સહિત 3,71,000ની ચોરી થઈ છે. વરસાદને કારણે લાઇટ ન હોવાને કારણે સીસીટીવી ફૂટેજ પણ મળી શક્યા નથી. આ બનાવમાં સાપકડામાં બુટ માતાજીના મઢેથી ચાંદીના પગ, માતાજીના છત્તર, 2 જોડી પાદુકા, ત્રિશૂળ, 2 મુગટ, કંકાવટી તથા આરતી સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. જેની કુલ રકમ 3,71,000ની ચોરીની ફરિયાદ ગામના મંદિરના પૂજારી કેશાભાઈ પ્રભુભાઈ દેવી પૂજકે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જગદીશ પરમાર, એબીજી ન્યૂઝ, હળવદ. રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના નાના માત્રા ગામે અતિ ભારે મેઘતાંડવ રચાયું. વિછિયા તાલુકાના નાના માત્રા ગામે ડોક્ટરની ટીમને ભાદર નવીનો પુલ પાર કરવા જતા એક વ્યક્તિ નદીના પૂરમાં તણાયો હતો. વિછિયા તાલુકામાં અતિ ભારે વરસાદથી નાના માત્રા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. તેવામાં ગામની અંદર 2 મહિલાઓને ડિલિવરી માટે 108ની ટીમને બોલાવવામાં આવી હતી, જેને નદીના પૂરમાંથી પસાર કરાવ્યા હતા. ત્યારબાદ ટીમને પરત મૂકવા જતી વખતે સાપરાજભાઈ ખાચર, ઉંમર વર્ષ 19, જેઓનું પુલ પરથી પગ લપસતા પાણીના વેણમાં તણાયા હતા. જસદણ ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરવા માટે આવી પહોંચી હતી. જસદણ પ્રાંત અધિકારી, વિછિયા મામલતદાર તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ જસદણ વિછિયાના વહીવટી તંત્ર દ્વારા હેલિકોપ્ટર બોલાવી નાના માત્રા ગામમાંથી બંને મહિલાઓને રેસ્ક્યુ કરી જસદણ હેલીપેડ પર લાવી ત્યાંથી 108 એમ્બ્યુલન્સ દ્વારા જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વિછિયાની બંને ગર્ભવતી મહિલાઓને હેલિકોપ્ટરની મદદ દ્વારા હોસ્પિટલે વહેલી તકે પહોંચતી કરી જીવ બચાવ્યો હતો. રાજભા હાડા, એબીજી ન્યૂઝ, વિછિયા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક લાલપરડા ગામ નજીક આવેલ સોનમતી ડેમ ઓવરફ્લો થયો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાથી 27 કિમી દૂર આવેલ સોનમતી ડેમ આવેલ છે. સોનમતી ડેમ આજ રોજ ઓવરફ્લો થયો હતો. ખંભાળિયા અને ભાણવડની વચ્ચે આવેલ આ ડેમ આસપાસના વિસ્તારોમાં વરસાદ વધુ પ્રમાણમાં નોંધાયો છે અને ખાસ કરીને ઉપરવાસમાં વધુ વરસાદી પાણી આવતા આ ડેમ ઓવરફ્લો થયો છે. દ્વારકા જિલ્લામાં આ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ 16 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને એથી જ આસપાસના વિસ્તારો અને ઉપરવાસમાં વધુ વરસાદ પડવાથી તેનું પાણી ડ્રમ તરફ આવ્યું હતું અને આ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાની સાથે જ આસપાસના વિસ્તારોમાંના ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે. ધર્મેન્દ્ર ઉપાધ્યાય, એબીજી ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા. ચોટીલાના પીપાવા ગામે આજે 4 દિવસ બાદ સરકારી માણસોએ આવીને તપાસ હાથ ધરી. ચોટીલાના પીપાવા ગામે આજે 4 દિવસ બાદ સરકારી માણસોએ આવી તપાસ હાથ ધરી. ત્યારે પીપાવા ગામના રોડ રસ્તા બંધ. ત્યારે પીપાવા ગામની મુલાકાત લીધા બાદ કલેક્ટર, મામલતદાર, એમએલએ, શામજીભાઈ તલાટી જેવા સરકારી માણસો આવી આશ્વાસન આપી પીપાવા ગામની શાંતિ આપી. ત્યારબાદ કલેક્ટરે જાણ કરી 27 થી 29 ભારે વરસાદ હોવાથી બધા ઊંચાણવાળા ભાગમાં રહેવાનું, તમામને પોતપોતાની સલામતી રહેવાનું જણાવ્યું અને સરકાર તરફથી સહાય કરવાનું પણ જણાવ્યું છે. નીચાણવાળા ભાગને સલામતી રહેવાથી અપીલ કરી છે. ઉપરવાસ તળાવ નદી ભાટી પડવાથી સલામતી રહેવાનું જણાવ્યું. હજી હવામાન વિભાગ જણાવ્યું 27 થી 29 ભારે હોવાથી સલામતીનો રંગ. અજીત ચાવ, એબીજી ન્યૂઝ, ચોટીલા. કરે છે એના માટે આપણે બધા સજ્જડ છીએ. હવે તલાટીશ્રી તમારા ગામમાં જ રહે, આ તમારે વ્યવસ્થા કરવાની. ઠીક છે, તલાટી તો અહીંયા રહેશે અને તલાટી સાથે આપણે સતત સંપર્કમાં રહીશું. પણ મિત્રો, જ્યારે પણ આપને ખબર પડે કે ભારે વરસાદ આવે છે કે આવવાની છે અને રાત્રે આવે કદાચ, તો મહેરબાની કરીને બધા ઊંચાણના વિસ્તારમાં આવી જજો. એકે માણસ નીચાણના વિસ્તારમાં નહીં રહેવા જાય. હવે આપ લોકો સમજો, હેલિકોપ્ટર મંગાવવાનું આસાન નથી હોતું. લોકો ઈચ્છે છે કે તુરંત હેલિકોપ્ટર આવી જાય, પણ હું ક્યારેક નહીં કરું. કારણ કે હેલિકોપ્ટરની પણ બીજી મર્યાદાઓ છે. જો તો હેલિકોપ્ટર જ્યાંથી ઉપડવાનું છે ત્યાં વરસાદ થતી હોય તો હેલિકોપ્ટર ત્યાંથી નહીં ઉપડે અને કેટલી વાર તો 16 કલાક સુધી નહીં ઉપડે. આવા કેસમાં સૌથી પહેલાં પછી આપણે ખ્યાલ આવે છે કેમ ઉપર નહીં આવી ગયા, કેમ આપણે ટીવી જોતા રહી ગયા, અથવા તો રમતા રહી ગયા, અથવા તો ગપ્પા મારતા રહી ગયા. આ નહીં કરવાનું. જ્યારે વરસાદ આવે સૌથી પહેલાં આપણે ઉપર આવી જવાનું. મારું નામ ગોંડલિયા પ્રભુદાસભાઈ ભક્તિરામભાઈ મહારાજ છું. ગામની હું વાત કરું તો ચોટીલાથી 10 કિલોમીટર અમારું ગામ છે. ત્યાં શુક્રવારની રાતથી અતિ ભારે અનાવૃષ્ટિ થતાં અમારે રોડ, રસ્તા, ગામ સંપૂર્ણ નાશ થઈ ગયેલ છે. મારું ખુદનું મકાન અને ઘર વખરી કાંઈ રહ્યું નથી. અમારે ખાલી જાન માણસની બચી છે, બાકી કોઈને કાંઈ વસ્તુ રહી નથી. આખું ગામ ધોવાઈ ગયું છે, રસ્તા ધોવાઈ ગયા છે અને અમારે નજીકમાં સસ્તા અનાજની દુકાનવાળા ભાઈને એમને બધું અનાજ, ચોખા, ઘઉં 35 થી 40 ગુણી એને અનાજ બધું નાશ થઈ ગયું છે.
ત્યાંથી નિશાળ ડેમેજ થઈ ગઈ છે, મધ્યાહન ભોજનનું, પછી એમ નીચે હરિજનવાસ, પછી અતિવૃષ્ટિ થતાં નાના મોટા તલાવડા તૂટતા જમીનનું ધોવાણ થઈ ગયેલું છે. અને ગામમાં તો અત્યારે વાહન વ્યવહાર આવી શકે એવું જ નથી, પણ ગામમાં એકાબીજાને ઘરે જાય એવા રસ્તા રહ્યા નથી, મોટા મોટા ભૂવા પડી ગયા છે અને રોડ રસ્તા તો સંપૂર્ણ નાશ જ થઈ ગયા છે. ગામમાં અત્યારે જઈ શકાય એવું છે નહીં અને મકાન, મોટા ભાગના મકાન છે ને પડી બધો નાશ થઈ ગયો છે. હવે સરકાર કોઈ આમાં અમને સહાય આપે, અને અત્યારે તાતી જરૂર સરકારની છે. જો અમને કોઈ સહાય અત્યારે મળે તો અમારો નિભાવ થાય. અત્યારે અમારે ખાવાને સાંસા છે. અત્યારે માનો કે અનાજ બધાને જે કાંઈ હતા એ તે પાણી ભરાતા એ નાશ પામ્યું છે, એટલે કોઈને અનાજે રહ્યું નથી. એટલે જો સરકારની અત્યારે અમારે તાત્કાલિક સહાયની જરૂર છે. હજી સુધી કોઈ સરકારી માણસ તો કોઈ એવું કોઈ ના, અત્યાર સુધી તો સરકારી આજની તારીખે, એટલે આ 24 તારીખ થઈ, આજે એક તલાટી કમ મંત્રી એવા છે, અત્યાર સુધી કોઈ આવ્યું જ નથી. કોઈ હજી સુધી મીડિયાવાળા કોઈ આવ્યું નથી. એક આ એબીજી આ મીડિયાવાળા એક ફેર આવી અને એને માહિતી મેળવી છે એમને, બીજું કોઈ અત્યાર સુધી કોઈ આવ્યું નથી. દર્શક મિત્રો, આજના સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણ અને બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત વરસી રહેલા અતિ ભારે વરસાદના કારણે કુદરતી આફતનું સર્જન થયું છે. કચ્છના ભચાઉ તાલુકાના અધોઈ ગામની ઉદયપુર પ્રાથમિક શાળા અનેકવાર વિવાદો રહી છે. ત્યારે શાળામાં કથળતા શિક્ષણને લઈને ધનસુરાથી હિંમતનગરને જોડતા રોડનો ડાયવર્ઝન ધોવાયો. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.